પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુસૂચિત જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી યોજીને હારીજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૃહમંત્રી અમિત શાહ બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનને લઈને વિરોધ કરાયો હતો। ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે અથવા તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી, જે માટે ચાણસ્મા વિધાનસભાના સંસ્થા અને સંગઠનના સામાજિક કાર્યકરો, મહિલા આગેવાનો, વર્તમાન તથા પૂર્વ તાલુકા જિલ્લા સદસ્યો, હોદ્દેદારો તેમજ સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા। હસમુખ સક્સેના આજરોજ અમારો એક કાર્યક્રમ હતો। ચાણસ્મા વિધાનસભા થકી કોંગ્રેસના તમામ આગેવાનો વિધાનસભાના એકત્ર થઈ અને આજે મામલતદારશ્રીને અમે આવેદન આપવાના છે। આવેદન એ બાબતમાં આપવાના છીએ કે રાજ્યસભાની અંદર, સંસદની અંદર જે આપણા ગૃહમંત્રી મતલબ કે અમિત શાહ જેમણે જે નિવેદન આલે છે ઓબેક્ટર વિશે કે ભાઈ ઓબેક્ટર શું કામ કરો છો, એટલી તો જો ભગવાનનું નામ લો તો તમને 7 જન્મ સ્વર્ગ મળી જાય છે। એટલે અમિત શાહે ટોટલ 140 કરોડ જનતાનું અપમાન કર્યું છે, બંધારણનું અપમાન કર્યું છે, દલિતો અને પછડાયેલા વર્ગોનું અપમાન કર્યું છે। એટલે એમના વિરોધ એક્રોસિટી થાય અને એમના વિરોધ એ તાત્કાલિક ધોરણે રાજીનામું મૂકે એ માટે અમે એકત્ર થયા છીએ અને મામલતદારશ્રીને આવેદન આપવાના છીએ।